પ્રેઝ લોર્ડ. પ્રભુની સ્તુતિ થાઓ. પ્રભુએ ફરતે આપણને એકઠા કર્યા, સંગત આપી. પ્રભુના પવિત્ર વચનને રોજ વાંચવા, પ્રભુના પવિત્ર વચનને સાંભળવા અને પ્રભુના પવિત્ર વચનનું અધ્યયન કરવું જરૂરનું છે. કારણ કે જ્યારે આપણે અધ્યયન, મનન, વિચાર કરીએ છીએ, એના વિશે અભ્યાસ કરીએ છીએ, ત્યારે પવિત્ર આત્માની જે વાતો છે, લેખ છે બાઇબલમાં, એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ અને આપણે પવિત્ર આત્મા સાથે સહેમત થઈએ, એ પ્રભુ ઈચ્છે છે. પ્રભુ આપણને દરેકને સાંભળતા કાન આપે, પુષ્કળ કૃપા આપે. પ્રાર્થના કરીએ. પિતા, અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં નમીએ છીએ. તમારા વચનો, તમારા ઉત્તમ સેવકો, તમારા ઉત્તમ આત્મા, તમારા ઉત્તમ દિલાસાના વચનો, સામર્થવાન વચનો ને અમે સાંભળવા, મનન કરવા માંગીએ છીએ. અમારા સાથે વાત કરજો. અમારા સાથે જોડેલા દરેક વાલા ભાઈ બહેનોને પણ કૃપા આપજો. અમને સાંભળતા કાન, સમજુક મન, દેખતી આંખો આપો. વચન મારફતે દરેકની જરૂરિયાત પૂરી થાય. વચન મારફતે સાંભળતા દરેક સત્ય પામે, આશીર્વાદ પામે. અમારી આંખોને ખોલો, મનોને ખોલો, હૃદયને ખોલો અને અમારી સાથે વાત કરો અને અમને તમારા વચન મારફતે પ્રકાશ આપો, સતતા આપો, જીવન આપો. ફરતે આભાર આ સંગત માટે. તમારા હજુરમાં અમે નમીએ છીએ, કૃપા માગીએ છીએ. પવિત્ર આત્મા તમારી સહાય માગીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત દરેકને આશીર્વાદ આપો. આમેન. પ્રેઝ લોર્ડ. ગુડ મોર્નિંગ. દરેકનું સ્વાગત કરીએ છીએ ખ્રિસ્તના નામમાં. યોહાનના પત્રમાંથી અભ્યાસ કરવા માંગે છે. પહેલો યોહાનનો પત્ર, તેનો 5મો અધ્યાય, તેની 5મી કલમ. ત્યાં લખેલું છે, જે વિશ્વાસ કરે છે કે પ્રભુ ઈસુ દેવનો પુત્ર છે, તે વગર બીજો કોણ જગતને જીતે છે? તો અહીંયા યોહાન પત્રમાં એ પ્રમાણે દાવો કરે છે, કોઈને જગત જીતવું હોય, જે કોઈને જગત પર જય પામવું હોય, તો કોણ જય પામી શકે? જગતમાંથી જે તાકાત છે, જગતના જે દુષ્ટાત્માઓ છે, જગતમાંથી જે બધા પ્રહારો થાય છે, જગતમાંથી જે બધા પરીક્ષણો, નર્તન, અવરોધો ખ્રિસ્તી જીવનમાં આવે છે, એના ઉપર કોણ જય પામી શકે? તો અહીંયા લખ્યું છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર જે વિશ્વાસ કરે છે તે જય પામી શકે છે. એના વગર કોણ બીજું જય પામી શકે? 4th કલમમાં યોહાન કહે છે, કેમ કે જે કોઈ દેવથી જન્મેલું છે, જે કોઈ દેવથી જન્મેલું છે તે જગતને જીતે છે. તે તો જગતને જીતે છે. અને જે જગતને જીત્યું છે, અને જે જય પામેલો વ્યક્તિ છે, જે જગતને જીતી ચૂક્યો છે, તે આપણો વિશ્વાસ છે. તે વ્યક્તિ પર, આ તો આપણો વિશ્વાસ છે. આપણો વિશ્વાસ એ વ્યક્તિ ઉપર છે કે જેણે જગતને જીત્યું છે. અને કોણ જગતને જીતી શકે? તો અહીંયા સમજાવે છે યોહાન કે જે દેવથી જન્મેલો છે, જે કોઈ દેવથી જન્મેલો છે, તે દરેક જગત પર જય પામી શકે છે. અને બીજું કે છે કે અને જે જગતને જીત્યું છે, તે આપણો વિશ્વાસ છે. અને જે જય પામેલો વ્યક્તિ છે, જે જયવંત થયો છે, જે જય પામેલો છે, જે જય છે આપણો, એ રાજા ઈસુ ખ્રિસ્ત, તેના ઉપર તો આપણો વિશ્વાસ છે. અહીંયા 3 વાતો યોહાન કહે છે. જે કોઈ દેવથી જન્મેલું છે, તે દરેક જગત પર જય પામી શકે છે. બીજું કહે છે, જે દેવથી જન્મેલી વ્યક્તિ છે, એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે પણ દેવથી જન્મેલો હતો, તેણે જગતને જીત્યું છે. અને ત્રીજી વાત કહે છે કે આપણો વિશ્વાસ એના ઉપર છે. જો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે દેવથી જન્મેલો હતો અને તે જય પામ્યો છે, જગત ઉપર જય પામ્યો છે, તો આપણે પણ વિશ્વાસ કરનારા પણ આપણે જગતને જીતી શકીએ છીએ. તો 3 વાતો અહીંયા જોઈએ છે. જે કોઈ દેવથી જન્મેલો છે તે જગતને જીતે છે. અને જે જગતને જીત્યું, જે પ્રભુએ, જયવંત રાજાએ જગત પર જય પામેલો, એના પર જો આપણે વિશ્વાસ કરીએ તો પણ આપણે જગત પર જય પામી શકીએ છીએ. અને ત્રીજું, જે દેવથી જન્મેલો હતો એ પણ જગતને જીતે છે. આપણો વિશ્વાસ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે જગતને જીત્યું. યોહાનની સુવાર્તા 16મો અધ્યાય 33મી કલમ દરેક ખ્રિસ્તીને ખબર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે જેમ કીધું, તમને મારામાં શાંતિ મળે, દિલાસો મળે, હિંમત મળે, માટે મેં તમને એ વચનો કહ્યા છે. અને પ્રભુએ કીધું કે હિંમત રાખો, જગતને મેં જીત્યું છે. તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે જગતને જીત્યું, એ આપણો વિશ્વાસ છે. જે જય એ જગતને જીત્યું, જે જય થઈ ગયો. જગતના સામે લડતા લડતા કોણ જય પામ્યું? તો કે છે કે એક વ્યક્તિ જે જય પામ્યો, એ જય થયો. અને એ જય જે થયો, જેનો જયવંત થયું,
તેના ઉપર આપણો વિશ્વાસ છે. આમેન. તો જે જગતને જીત્યું તે જય પર આપણો વિશ્વાસ છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું કે મેં જગતને જીત્યું છે. હિંમત રાખો, જગતમાં તમને સંકટ છે, પણ હિંમત રાખો, જગતને મેં જીત્યું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને શીખવવા, જાણવા, સમજાવવા માંગે છે કે આપણે પણ જગત પર જય પામી શકીએ છીએ. પવિત્ર આત્માની જે આ વાતો છે, યોહાન લખે છે કે કોણ જગતને જીતી શકે છે, તો અહીંયા સાફ વાત લખી છે, જો આપણે દેવથી જન્મેલા છે તો, અને જે પણ દેવથી જન્મેલો તો તે, અને જે જગત પર જય પામ્યો એ આપણો વિશ્વાસ ઈસુ ખ્રિસ્ત પર છે. તેના વગર કોઈ પણ જગતને પર જય નથી પામી શકતું. હવે આ જે શત્રુ છે એ જગતમાં રહે છે. શત્રુ જે છે શેતાન, એ જગતને બાંધી રાખેલું છે, અને બધી જે સત્તાઓ છે, દુષ્ટ આત્માની જે પણ તાકાતો છે, એ બધી જેના દ્વારા આવે છે શેતાન છે. અને જેમ પ્રભુએ કીધું યોહાન 16:33 મેં તમને વચનો કયા છે, તમને શાંતિ થાય, તમે બીક ના રાખતા, હું તમને શાંતિ આપવા માંગુ છું, તમે ગભરાઈ ના જતા. જગતમાં સંકટ છે એવું કહેવા માંગુ છું, પણ એ પહેલા કહું છું હિંમત રાખજો. જગતમાં સંકટ છે, જગતમાં તોફાન છે, જગતમાં મારામારી છે, જગતમાં માયુસી કરનાર આત્મા છે, તમને હેરાન કરનાર આત્મા છે, તમને ડિસ્ટર્બ કરનાર આત્મા છે, તમને ટ્રબલમાં અથવા તો તમને સંકટમાં લાવવા વાળા આત્માઓ છે. અને તમે બીકતા નહીં, તમને શાંતિ મળે. અને હું તમને કહું છું, હિંમત આપું છું કે જગતને મેં જીત્યું છે. તો જગતમાં સંકટ છે, અને સંકટ ઉપર ઘણા લોકો હારી જાય છે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું જગતમાં સંકટ છે, પણ હિંમત રાખો, મેં જગતને જીત્યું છે. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે જન્મ પામ્યા, અથવા તો જેનો પૃથ્વી પર જે મનુષ્ય રૂપ ધારણ કર્યું, હિબ્રો પત્ર 2:14 લખ્યું છે, જેમ આપણે લોકો ઇઝરાયલના લોકો લખે છે, ઇઝરાયલના લોકો જેમ માંસ ને લોહીના છે, આપણને પણ માંસ છે, આપણને પણ લોહીના બનેલા છે. આપણે માંસ લોહીના છે, અને એમ જ ઈસુ ખ્રિસ્ત પણ માંસ ને લોહીનો બન્યો. દેવ જે આત્મા છે, એ આત્મા જ શબ્દ એ શરૂઆતમાં હતો. યોહાનની સુવાર્તા 1:1 કલમમાં લખ્યું છે, આદિમાં જે શબ્દ હતો, 14મી કલમમાં લખ્યું છે, અને શબ્દ એ દેહ ધારણ કર્યું, એ દેહ થયો, એ માંસ થયો, એ લોહીનો બન્યો. એટલા માટે લોહીનો બન્યો હિબ્રુમાં સમજાવે છે, શા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત લોહી અને માંસ ધારણ કર્યું. તો ત્યાં લખ્યું છે એટલા માટે માંસ ને લોહીનો થયો. તો છોકરા માંસ તથા લોહીના બનેલા હોય છે, છોકરા એટલે દીકરાઓ. આ જે ઇઝરાયલના છોકરા છે, ઈશ્વરના, તેઓ માટે તે પણ તે જ રીતે તેઓને બચાવવા, તેમને છોડાવવા, તેમને પ્રેમ કરવા માટે તે જ પ્રમાણે પ્રભુ ઈસુ પણ લોહીને માંસનો થયો, કે જેથી તે પોતે મરણ પામીને મરણ પર સત્તા ધરાવનારનો એટલે શેતાનનો નાશ કરે. તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત શેતાનનો નાશ કરવા માટે જ એ આ રૂપ ધારણ કર્યું. જે શત્રુ છે એનું છેલ્લું હથિયાર જે છે મૃત્યુ છે. એ પહેલા બીવડાવે અને તમે બીવીને પ્રભુથી દૂર જાઓ, અથવા તો તમને લાલચ આપે ને તમે પ્રભુથી દૂર જાઓ, અથવા તો તે તમને મારે શરીર પર અને તમે પ્રભુથી દૂર જાઓ. એ કદાચ કોઈ બીજી રીતે તમને માનસિક ત્રાસ આપે, કુટુંબિક ત્રાસ આપે, નાણાકીય ત્રાસ આપે કે તમે પ્રભુને છોડી દો. એ બધા જ પ્રકારના સંકટો પેદા કરવા માંગે છે કે કદાચ તમે એને પ્રભુને છોડી દો અને પ્રભુના માર્ગમાંથી તમે એ પ્રામાણિકતાના, વિશ્વાસના માર્ગને છોડીને, નેકીના માર્ગને છોડીને તમે દુષ્ટ થઈ જાઓ, એવું શેતાન ઈચ્છે છે. અને જો તમે ન થાવ તો એનો જે છેલ્લો હથિયાર છે એ મૃત્યુ છે. શેતાન એ ના વિશે લખેલું છે કે તે મરણનો દૂત પણ છે. પ્રયત્ન કરતી વખતે તેનો 2 અધ્યાય 24મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત ને જ્યારે વધસ્તંભ પર એમને જડવામાં આવ્યા, ત્યાં લખ્યું છે તે મરણની વેદના તેને સહન કરી, અને દેવે તેને એ મરણની વેદનામાંથી છોડાવ્યો, કેમ કે તે મરણમાં બંધનમાં રહી શકે એ અશક્ય હતું. 24મી કલમ, પ્રયત્ન કરતી 2 અધ્યાય 24મી કલમ. તેને દેવે મરણની વેદનાથી છોડાવીને ઉઠાડ્યો, કેમ કે તેનાથી તે બંધાઈ રહે એ અશક્ય હતું. આ મરણ તેને બાંધી શકે એ અશક્ય હતું. મરણ તેના ઉપર જય પામી શકે, મરણ એને મારીને ખુશ થઈ જાય અને કહે કે હું જય પામી ગયો, અને આ ઈસુ ખ્રિસ્ત મારા તાકાતની સામે હારી ગયા અને દેવને નકાર કરી દીધો અને સારા માર્ગને છોડી દીધો અને ઈશ્વર પર આરોપ મૂકી દીધો, પ્રભુને શ્રાપ આપી દીધો. આવું નહીં બન્યું. કહે છે કે મરણથી તે બંધાઈ રહે એ
અશક્ય હતું અને દેવે તેને છોડાવ્યો. પ્રભુ ઈસુ ખ્રિસ્તે મરણ પર જય પામ્યા. જે શત્રુ છે એની જે તાકાત છે એ પ્રભુથી દૂર લઈ જવા માટે મનુષ્યને દરેકના ઉપર તે સત્તા ચલાવવા માંગે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને પાપનું પરીક્ષણ થયું. બીજો કોરિન્થી 5:21 લખ્યું છે, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પાપને જાણ્યું નહીં અથવા તો પાપ કર્યું જ નહીં. ત્યાં લખેલું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આપણા માટે પાપ રૂપ થયો, પણ તેને પાપ તો જાણ્યું નહીં. આપણા પાપો તેના ઉપર આવ્યા અને તે આખો પાપ રૂપ થઈ ગયો, પણ તેણે પોતે પાપને ચાખ્યું નહીં અથવા તો પાપને જાણ્યું નહીં. પાપને કરીને આનંદનો અનુભવ, પાપ કરીને દુઃખનો અનુભવ, પાપ કરીને અથવા આજ્ઞા ભંગ કરીને ઈશ્વરની આજ્ઞાને તોડીને જે ખેદ થાય છે એ એને અનુભવ ના થયો, કેમ કે તેને એવી આજ્ઞા ઉલ્લંઘન ન કર્યું. તેને પાપ કહીને જે આનંદ આવે છે એનો પણ તેને મજા ન લીધી, એને અનુભવ ન કર્યો, એને પાપ જ ના કર્યું કે એની દુઃખ, એની અસર, એની વેદના, એની મજા, એની તકલીફ, એનું ઉદાસી, એ અનુભવ જ પ્રભુ ઈસુ ખ્રિસ્તે ન કર્યો. એને પાપ જ જાણ્યું નહીં એવું લખેલું છે. યોહાનની સુવાર્તા 8:34 કલમમાં પ્રભુએ કીધું, ઓ યહૂદી લોકો, તમે પાપ કરો છો ને એટલા માટે તમે પાપના ગુલામ છો. અને 46 કલમમાં પ્રભુએ કીધું કે તમારામાંનો કોણ મારા ઉપર પાપ સાબિત કરી શકે છે? હું સાચું કહું છું, તમારામાંનો કોણ છે જે મારા ઉપર પાપને સાબિત કરી શકે છે? તો પાપ એટલે ઈશ્વરના આજ્ઞાને ભંગ કરવાનું, એને પાપ કહેવાય છે. મનુષ્ય એ જગતની સામે એ હારી જાય છે. જગતના વાનાઓ અથવા જગતમાંથી જે તાકાતો આવે છે એ મનુષ્યને પાપ કરવા પ્રેરિત કરે છે અને મનુષ્ય એ પાપ કરી પણ નાખે છે અને ઈશ્વરથી દૂર પણ જાય છે અને ઈશ્વરથી એ કપાઈ પણ જાય છે. પણ પ્રભુએ કીધું કે તમારામાંનો કોણ છે જે મારા ઉપર પાપ સાબિત કરી શકે છે? તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે પાપ જાણ્યું નહીં અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઉપર કોઈએ પાપ એનાથી થયું છે એવું કોઈએ પણ સાબિત ન કર્યું કે અને પાપ કરતા અમે પકડ્યો છે અથવા તો એ પાપ કરે છે અથવા તો તેણે એવી નિંદા કરી અથવા તેણે કોઈનું અપમાન કર્યું કે તેને કોઈને દુખી કર્યો કે તેણે કોઈનું માર્યો કે તેને એને ઈશ્વર પર અવિશ્વાસ કર્યો. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું કે એવું કંઈ કામ કર્યું હોય એ કોઈ સાબિત થયું નહીં. તો પ્રભુએ જગત પર જય પામ્યો. જગતમાંથી જે બાબતો આવે છે, એક બાઇબલમાં જેમ લખેલું છે, પહેલો યોહાનનો પત્ર 2 અધ્યાય તેની 16મી કલમ, કેમ કે જગતમાં જે સર્વ છે, જગતમાં કઈક વસ્તુઓ છે. શું છે? એટલે દૈહિક વાસના તથા આંખોની લાલસા, એક વાસના છે, લાલચ છે, પછી છે આંખોની લાલસા આંખોને પ્રાપ્ત કરવાની એક ઈચ્છા તથા જીવનનો અહંકાર, અને જીવનમાં ઘમંડ થવું, અહંકાર, તે પિતાથી નથી પણ જગતથી છે. તો જગતથી આ બધા વાના એટલા માટે મનુષ્ય પર પ્રહાર કરે છે કે માણસ એ ગમે તેવી રીતે પાપ કરે અથવા ઈશ્વરને છોડે અથવા તો ઈશ્વરની આજ્ઞાને ઉલ્લંઘન કરે. તો જગતમાંથી જે વાનાઓ આવે છે એ મનુષ્યને ઈશ્વરથી દૂર લઈ જવા માટે જ આવે છે. અહીંયા યોહાન એના પત્રમાં સાફ વાત કરે છે કે જગતમાંથી એવી વાતો આવે છે કે જે ના ઉપર તમે જય નથી પામી શકતા અને તમે હારી જ જવાના. તો અહીંયા લખ્યું છે કે જગતમાંથી જે આવે છે તે દૈહિક વાસના, એટલે તમને લાલચો થાય છે અથવા તમારા ભૂખ લાગે છે અને ભૂખમાં તમે ખૂન કરો છો. ભૂખમાં તમે, આપણને દાઉદના વિશે ખબર છે, દાઉદે ખૂન કરી દીધું. એને એવી ભૂખ લાગી કે મને આ વસ્તુ જોઈએ જ છે અને એ માટે હું એના હસબન્ડને મારી પણ નાખું. અને આંખોની લાલસા, સુલેમાન રાજા એવું કે છે, આંખો કદી તૃપ્ત નથી થતી. આંખોને જોઈએ છે, પેલાના ત્યાં ફ્રીજ છે, મને પણ ફ્રીજ જોઈએ, પેલા ત્યાં ટીવી છે, મારા ત્યાં બી ટીવી આટલા ઇંચનું જોઈએ. તો જે આંખોની વાત છે, આ મારા પાસે હોવું જોઈએ. એ પણ એક પ્રકારની જે ભૂખ છે અથવા તો લાલચ છે, એક દૈહિક ઈચ્છા પૂરી કરવાની ખુશી અને એક આંખોને તૃપ્તિ માટે મારા ઘરે આ ગાડી પડી હોય તો મને બસ આ જોવું છે.
તો મનુષ્યને જોવાની ઈચ્છા અને શરીરને તૃપ્ત કરવાની ઈચ્છા અને લખ્યું છે જીવનનો અહંકાર કે મારું આ સ્ટેન્ડર્ડ છે, મારું આ સ્ટેટસ છે, મારા આટલા સેલરી, મારું આટલું, એ જે માન છે, એ અભિમાન છે, મને આટલું આવડે છે, એ પણ કે છે બધું જગતમાંથી આવે છે. મનુષ્ય એ જ્યારે પામી લે છે તો ખબર પડે છે કે આ મનુષ્યમાં શું આવી ગયું, તો એનામાં જગતનું આવી ગયું અને જગત એના જીવનમાં રાજ કરતો થઈ ગયો. જો માણસમાં અભિમાન આવી જાય તો સમજી લો માણસમાં નમ્રતાને હરાવીને જગતમાંથી જે અભિમાન છે એ મનુષ્યમાં ઘૂસી ગયું. માણસો ઈશ્વરને જોઈને તૃપ્ત થતો હતો, પણ હવે જગતના વાનાઓ એવા શેતાન બતાવે છે કે માણસો એની પાછળ લાગી જાય છે અને એની આંખોને તૃપ્ત કરવા લાગી જાય છે માણસ, તો સમજી લો એને એ હારી ગયો. તો કે છે જગતમાંથી જે બાબતો આવે છે જે માણસને હરાવી દે છે અને માણસ અહંકાર કરે છે, માણસ એ લાલચી થઈ જાય છે અને માણસ પોતાના માટે એ એના દૈહિક વાસના, આંખોની લાલસા અને જીવનનો અહંકાર એ કે છે કે જગતથી છે. 15મી કલમમાં લખ્યું છે તમે જગતના વાનાઓને પ્રેમ ન કરતા. શું લખ્યું છે 15મી કલમ? જગત પર અથવા જગતમાંના વાના પર પ્રેમ ન તો રાખો. જગતમાં અને જગત પરના વાના બે બાબતો લખી છે. તમે જગતને જીતી શકો છો, પણ જગતમાં શું છે, તો જગત એ દુષ્ટની સત્તામાં છે એવું લખ્યું છે બાઇબલમાં. આ 5મા અધ્યાય તેની આજ યોહાનનો પત્ર, પહેલો પત્ર 5મો અધ્યાય તેની એની 17મી 19મી કલમ વાંચો, 5:19. એથી આપણે જાણીશું કે આપણે સત્યના છીએ આપણે અને જે સત્યના છે. કોઈ બાબતથી આપણું અંધકરણ 5:19 બહુ સરસ. 5 અધ્યાય તેની 19મી કલમ. આપણે દેવના છીએ આપણે દેવના છે, કારણ કે દેવના બાળકો થયા, દેવથી જન્મ પામ્યા, દેવના આત્માથી જન્મ પામ્યા, દેવના વચનથી જન્મ પામ્યા. અને આખું જગત તે દુષ્ટની સત્તામાં રહે તો છે. આ જગત જે છે એ દુષ્ટની સત્તામાં રહે છે. જગત, આખા જગત દુષ્ટની સત્તામાં રહે છે. જગત દુષ્ટની સત્તામાં રહે છે અને જગત પર જય પામવું હોય તો જગતના જે પ્રહારો છે એ સમજવા જરૂરના છે. જગતના લોકો કોણ છે એ સમજવા જરૂરના છે. જગત કેવી રીતે આપણે જગતના થઈ જઈએ છે એ સમજવાની જરૂર છે. શેતાન ના હાથમાં શું છે, તો શેતાનના હાથમાં આખું જગત છે. જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જ્યારે પરીક્ષણ થયું, લુકની સુવાર્તા 4 અધ્યાય 6મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે શેતાન આવે છે અને એવું કહે છે આ બધો અધિકાર, આ તું જે જોયે છે આખું જગત એ મારા કંટ્રોલમાં છે અને હું ચાહું જે મારી આગળ નમે એને હું આપી શકું છું. અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આગળ જે પરીક્ષણ થાય છે વાંચીએ છે. શેતાને આવીને કહ્યું, 6મી કલમ, શેતાને પ્રભુને કહ્યું કે આ બધાનો અધિકાર તથા મહિમા હું તને આપીશ. તો શેતાન પાસે અધિકાર છે, શેતાન પાસે જે મહિમા, જે રોનક કહીએ એ બધું એની પાસે છે. કેમ કે એ મારે સ્વાધીન આ કરેલું છે. બધું મને સ્વાધીન તમારા પિતા કે છે આદમ હતા એ બધું કરીને ગયા છે. અને જેને હું તો અહીંયા જે કે છે કે મને સ્વાધીન થયેલું છે. જે સૌથી મોટો બાપ કહેવાય એ આદમ છે. આદમના થકી જ તમે દુનિયામાં ધરતી પર આવેલા છો. બાપ ના હોય તો દીકરો ના જ અસ્તિત્વમાં આવે. તો જે મૂળ છે, બાપાને લૂંટી લીધો એટલે છોકરો ભી એ આવી ગયો. બાપા જો કોઈ વ્યક્તિ બાપાને ગુલામ બનાવી દે તો સીધી વાત છે એની પત્ની આવી ગઈ, એના બાળકો આવી જાય, બધા જ ઘરના નોકર બની જાય છે. રામુ કાકા ખબર હશે આપણને, એનો છોકરા ભી રામુ કાકા હશે, એ પણ બધા જ ગુલામ આપણે પિક્ચરમાં જોઈએ છે, એ બધા એના ગુલામ. એમ અહીંયા શેતાને કીધું કે બધું મને સ્વાધીન છે. ઈશ્વરે નથી આપ્યું, પણ પોતાની મરજીથી આ જે આદમ પાસે અધિકાર હતો, આદમે જ પોતાની જાતને મને સોંપી દીધું અને એટલા માટે મારા ઘરમાં આ બધા બાળકો જન્મેલા છે. તો સ્વાધીન થયેલું છે. શેતાનના હાથમાં આખી પૃથ્વી છે. જે પણ અને જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે, દેવથી જન્મે છે, એ બધા શેતાનના રાજ્યમાંથી નીકળીને પ્રભુ ઈસુ ખ્રિસ્તના અજવાળાના રાજ્યમાં ભાગીદાર થઈ જાય છે. પાઉલ કહે છે, 2 કોરિન્થી 4 અધ્યાય સાંભળો, 4મી કલમમાં પાઉલ કહે છે આ જગતનો દેવ એ શેતાન છે. આખું જગત તે દુષ્ટની સત્તામાં રહે છે. આપણે વાંચ્યું, અહીંયા વાંચીએ છીએ કોરિન્થી 2 કોરિન્થી 4 અધ્યાય
ચોથી કલમ. તેઓમાં આ જગતના દેવે અવિશ્વાસીઓના મન આંધળા કર્યા છે. આ જગતનો દેવ, તો આ જગતનો જે દેવ છે તે એની સામે આપણું યુદ્ધ છે. જગતને જે જીતે છે, કોણ જગતને જીતી શકે છે? કારણ કે જગતને જીતવા માટે આ વાત જાણવી જરૂરી છે કે જગતનો દેવ છે, અને એ કહે છે કે આ જગતનો દેવે અવિશ્વાસીને આંધળા કર્યા છે. અને બાઇબલમાં લખ્યું છે જે પાપ કરે છે તે પાપનો દાસ છે. અને શૈતાન જે છે તેના તરફથી જે જગતમાં એના જે બધા વાનાઓ છે એ આપણને લોભાવે છે, એ આપણે પામીએ માટે આપણે જ્યારે દોડીએ છીએ તો આપણે હારી ગયા એમ કહેવાય. તો જગત જે છે એ દુષ્ટની સત્તામાં છે. એફએસસીના પત્રમાં પાઉલ બહુ સારી વાત સમજાવે છે, આ દરેક ખ્રિસ્તીને ખબર છે. એફએસસી તેનો 6 અધ્યાય તેની વાંચીએ તો 12મી કલમ, આપણું યુદ્ધ રક્ત માંસ સામે નથી, પણ અધિપતિ, અધિકારી, આ જગતના સત્તાધારી, અંધકારના આત્મિક લશ્કર સામે આપણું યુદ્ધ છે. આપણું યુદ્ધ માણસ સામે નથી. પાઉલ કહે છે આપણે કોની સામે લડીએ છીએ? આપણે જય પામવા માંગીએ છીએ. આપણે દેવથી જન્મેલા છે, અને જે જગતને જીત્યું છે એના પર આપણો વિશ્વાસ છે, પણ આપણે જય પામવા માટે આપણે લડીએ છીએ. કોની સામે લડીએ છીએ? આપણે સામાન્ય સાધારણ માણસો સામે નહીં, એ તો હારેલા માણસો છે, એ તો શૈતાનના ગુલામ થયેલા છે. પણ આપણું યુદ્ધ તો એ આકાશી સ્થાનોમાં દુષ્ટ આત્માના લશ્કર સામે છે, અને અધિપતિ, અધિકારી, દુષ્ટ આત્માઓ જે છે તેમની સામે છે. તો આપણું જે લડવું છે, જગતને જીતવું જે છે, એમાં શૈતાન છે, શૈતાન પાસે અધિકારીઓ છે, અને શૈતાન પાસે એના મનુષ્ય છે, અને શૈતાનના પાસે આ વાનાઓ છે જે આપણને લોભાવવા માંગે છે, જે આપણને ફસાવવા માંગે છે. તો કોણ જગતને જીતે છે? તો જેમ યોહાને કીધું, જે દેવથી જન્મેલો છે તે જીતી શકે છે, કેમ કે દેવથી જન્મેલો છે એ શૈતાનનો દાસ નથી, એ તો દેવનો દાસ છે. આમેન. અને જેમ 19મી કલમ વાંચી આપણે, પહેલો યોહાનનો પત્ર 5મો અધ્યાય 19મી કલમ, આપણે એક વાતને તો જાણીએ છે, આ જ 5મા અધ્યાયમાં કહે છે આપણે જાણીએ છે આપણે દેવના છે. કેમ દેવના છે? કારણ કે આપણે જે 4થી કલમ વાંચી, જે દેવથી જન્મેલો છે તે દેવનો દીકરો છે. તો દેવથી જન્મેલા છે તે દેવના લોકો છે, અને આ જગત તે તો દુષ્ટની સત્તામાં છે. પણ એ આપણે દુષ્ટની સત્તામાં જતા રહીએ એવું શૈતાન ઈચ્છે છે, અને એના જ કારણે આપણે રોજ લડીએ પણ છે. ફરીથી વાંચીએ પહેલો યોહાનનો પત્ર 2 અધ્યાય તેની 16મી કલમ, કેમ કે જગતમાં જે સર્વ છે શું જગતમાં બધું જ, એટલે કયા પ્રકારનું? તો કે છે કે એટલે દૈહિક વાસના, જો તમને દૈહિક વાસના, દૈહિક ઈચ્છા પૂરી કરવા માટે દારૂ કદાચ ગમતું હોય, કે વ્યસન ગમતું હોય, કંઈ પણ ગમતું હોય, એ જે ઈચ્છા શરીરને ખુશી કરવા માટે, શરીરને મજા લાવવા માટે જે કંઈ બધું ઈચ્છા જાગતી હોય છે, તો આપણે કહે આ મારામાં ઈશ્વર વસે છે, અને મારા ઈશ્વરને બહુ તલપ લાગે છે પીવાને, મારા મનમાં મને પીવો છે. તો એ મારા કોણ વસે છે? બધામાં શુદ્ધ આત્મા કહીને દુનિયાને બેકાવેલા લોકો છે. આપણામાં એવું નહીં કે એવું ખ્રિસ્તીઓએ કે શુદ્ધ આત્મા, એ બધા અશુદ્ધ આત્માઓ, ગાળો બોલે, આ બધું આપણને ખબર છે. દુનિયાના લોકો જેને બી વાળ છૂટા કરીને જીભ કાઢીને વાતો કરતા હોય છે, બધા ગાળો બોલે, મારામારી કરે. તો આ બધું કે છે કે આ ઈશ્વર નથી આપણામાં. અહીંયા સાફ લખ્યું છે 16મી કલમ, કેમ કે જગતમાં જે સર્વ છે જગતમાં કઈ વસ્તુઓ શૈતાન તરફથી છે. એટલે દૈહિક જો વાસના, દૈહિક વાસના થઈ એટલે એ દેહ અને ખુશી માટે તમે બાઇબલ વાંચતા હોય એ પણ ખોટું છે. તમે પોતાના ખુશી માટે બધું કરતા હોય એ ખોટું છે. ઈશ્વર થકી થવું જરૂરનું છે, તમારી ઈચ્છા નહીં. જેમ પ્રભુ ઈશ્વર કીધું, બાપ મારી મરજી નહીં, મને ભૂખ લાગી છે પણ હું રોટલી નહીં બનાવું, મને ભૂખ લાગી છે, હું આ પથ્થરને નહીં કહું રોટલી થઈ જાય, મારી ઈચ્છા નહીં. તો જે કઈ ઈચ્છા નીકળે છે દેહને તૃપ્ત કરવા માટે, તો કે છે એ તો જગતથી આવે છે. બીજું આંખોની લાલસા, આંખોની લાલસા તથા જીવનનો અહંકાર તે પિતાથી નથી પણ જગતથી છે. તો જગતમાં શું છે?
તો દૈહિક વાસના, આંખોની લાલસા, જીવનનો અહંકાર, આ તો જગતથી આવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને 3 સવાલ જ્યારે પૂછવામાં આવ્યા અને કહેવામાં આવ્યું, તું ભૂખ્યો થયો છે, હવે તને તારા શરીરને ભૂખ લાગી છે, તારા દેહને ભૂખ લાગી છે, તો પથ્થરને કે રોટલી થઈ જા. અને આખો એના શરીરનો કે છે કે દેહની વાસના જોવામાં આવી કે એને આગળ હું ખૂબસૂરત પથ્થર મૂકું છું, આ પથ્થર એ ખાશે, એને પ્યાર કરશે કે નહીં જોવા માંગુ છું. અને માણસ જો પામી લીધું તો સમજી લો હારી ગયો. દાઉદની આગળ એક દૈહિક વાસના ઊભી રહી ગઈ અને બહુ સુંદર વાસના હતી, નહીં ધોઈને આવેલી વાસના હતી અને તરત જ એને એ ફળ ખાઈ લીધું. તો દૈહિક વાસના એટલે શરીરને માટે શેતાને આદમ હવા માટે પણ 3 સવાલની વાત તમે જો જુઓ તો ત્યાં 3 વાત લખી છે. એ ફળ ખાવામાં શરીર માટે હતું, આંખોને જોવા માટે કે જે સુંદર હતું, અને પોતાના અભિમાન માટે જ્ઞાન મળે, હું બહુ જ જ્ઞાની થઈ જાઉં, એવું એ ફળ હતું. 3 શબ્દ ત્યાં લખેલા છે કે જોવામાં સુંદર, ખાવામાં સારું, અને ત્યાં લખ્યું છે અને એ ફળ કેવું હતું તો કે છે જ્ઞાન આપે એવું હતું. શેતાને પ્રભુ ઈસુ ખ્રિસ્તને પણ 3 સવાલ કરતા વાત કરી, એની સાથે વાત કરી કે તું પથ્થરને કે રોટલી થઈ જા. પછી બીજું એને આંખોમાં દેખાડ્યું, આ બધું જ તું જો, આ બધું જ મને આધીન છે, સ્વાધીન છે, એ હું તને આપીશ. અને કીધું કે તું આ ઉપરથી પડી જા અને મારું ભજન કર. શું લખ્યું છે? ઓકે, એ વાંચીએ તો માથેની સુવાર્તા 4થો અધ્યાય અથવા તો લુકની સુવાર્તા 4થો અધ્યાય જો ત્યાં વાંચીએ, લુકની સુવાર્તા 4થો અધ્યાય તેની 9મી કલમ. ઓકે, 9મી કલમ. પછી તે તેને યરૂશાલેમ લઈ ગયો હા અને મંદિરના બુરજ પર તેને ઊભો રાખીને તેણે તેને કહ્યું કે હા. જો તું દેવનો દીકરો હોય તો અહીંથી હેઠળ પડ. હવે અહીંયા જીવનનો જે અહંકાર છે એ પેદા કરવા માંગે છે. તું ખરેખર ઈશ્વરનો દીકરો છે? શું તું ખરેખર એમ માને છે કે એ દૂતો તારા માટે આકાશમાંથી આવીને તને ધરી લે? શું તને એવું તું લાગે છે કે તું ઈશ્વરનો છે? તું બહુ પાવરફુલ લાગે છે કે તારા માટે ઈશ્વરના દૂતો આવે, તને પડવા પણ ના દે, તને આમ હાથમાં ઝીલી રાખે? એક અહંકાર પેદા થઈ જાય ત્યારે આપણે લોકોના સાથે તુલના કરવા લાગે છે કે તારા સાથે ઈશ્વર છે કે મારી સાથે ઈશ્વર છે, આ હું બતાવી દઉં. તો અહીંયા જીવનનો અહંકાર દેખાય છે કે જીવનનો અહંકાર ઈસુ ખ્રિસ્તમાં છે કે નહીં એ ચેક કરવા માટે કીધું કે દૂતો તને ધરી લેશે અને રખીને તારો પગ પથ્થર પર અફડાય. ત્યારે પ્રભુ કીધું દેવનું પરીક્ષણ નહીં કરવું, અને એ મને માન આપે, અપમાન કરે, મને જીવનમાં અહંકાર મારે નથી લાવવો, મારે અભિમાન નથી કરવું કે હું શું છું. તો શેતાન જે છે એ મનુષ્યમાં કે છે કે જગતમાંથી આવે છે કે તમે દૈહિક વાસના કરી નાખો, આંખોની લાલસાથી તમે એ તરફ દોડો, અથવા તો તમારામાં કોઈક અહંકાર પેદા થઈ જાય. 17મી કલમ યોહાનનો પત્ર, પહેલો યોહાનનો પત્ર 2 અધ્યાય 17મી કલમ. આ બધા જે વાના આવે છે જગતમાંથી, સાંભળો, એ તમને થોડા સમય માટે જ એ તમારી આસપાસ ભટક્યા કરશે અને પછી જતા રહેશે. એમ કહીશ, નાહી જશે. 17મી કલમ. જગત તથા તેની લાલસા જતા રહે છે. હવે જગતમાંથી જે અહંકારનો આત્મા તમારી પાછળ ખાઈ ખપૂચીને નહીં ધોઈને આદુ ખાઈને અથવા તો તમારી પાસે પડ્યો હોય, એ જે તમારી પાછળ ખાઈ ખપૂચીને પડ્યો હોય એ જતો રહે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને 3 સવાલો કરવામાં આવ્યા, પછી લખ્યું છે અન જતો રહ્યો કે આ માં દાળ નહીં ગળે. શું કહેવાય? આ નહીં જીતાય, કારણ કે આ એને કોઈ ઈચ્છા નહીં થતી અને કઈ મજા નહીં, અને બધું બતાવ્યું તો એને કોઈ અસર થતી નહીં, અને કોઈ અભિમાન પણ નથી. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે વારે કીધું, તમારું અપમાન કરો છો પણ હું મારા દેવને બાપને માન આપું છું.
તમે ભલે મને ધિક્કારશો લખ્યું છે, તમારી પૂઠે પડશો, તમે મારા વિરુદ્ધ ગમે તેવી વાતો કરશો, મજાક કરશો અને મને મારી પણ નાખશો, કઈ વાંધો નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના જીવન માટે કોઈ પણ પ્રકારનો અભિમાન હતું જ નહીં. અને એ શેતાન એ જ્યારે યહૂદા ઇસ્કરિયોતને મોકલે છે ત્યારે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે આ જગતનો અધિકારી આવે છે, મારામાં તેનું કોઈ પણ કશું નથી, એનો કોઈ પણ સ્વભાવ અથવા એની કોઈ પણ તાકાત મારા પર અસર કરી નથી. તો જગતને કોણ જીતી શકે છે? જગતના જે વાનાઓ છે આવે છે, એ જતા રહે છે. અહીંયા લખ્યું છે તે આવે છે ખરા અને તે જતા પણ રહે છે, અને જે દેવની ઈચ્છા પૂરી કરે છે તે એવો ને એવો જ સદા રહે છે. આમેન. 17મી કલમ, 1 યોહાન પત્ર 2 અધ્યાય 17મી કલમ. જગત તથા તેની લાલસા જતા રહે છે, પણ જે દેવની ઈચ્છા પૂર્ણ કરે છે તે સદા રહે છે. આમેન. તો જે બે લડતા હોય એમાં એક પડી જાય, નોકઆઉટ થઈ જાય, અને પેલો 1 2 3 વાર કરે આમ અને ઊભો ના થાય તો કહેવાય આ પડી ગયો, અને ઊભો જ રહે, એ હાથ જાગે એને ઊભો રહે. તો અહીંયા જે સદા કોણ રહે છે? જે જય પામે છે સદા રહે છે. એટલા માટે ખ્રિસ્તી જીવનમાં ઘણીવાર ખ્રિસ્તીઓને પૂછવા પડી ગયો, એવું સાંભળીએ છે. અને પેલા ભાઈ આવતા હતા, પડી ગયા, જવા દો ને, એવું ખ્રિસ્તી લોકો શબ્દો વાપરે છે. કારણ કે એમને પાઉલ પણ કહે છે કોઈ પડી ગયું હોય ફરતી એને ઊભો કરવામાં આવે. યાકૂબ પણ કહે છે કોઈ પડી ગયું હોય તો એને ફરતી ઊભો કરો. તો ખ્રિસ્તી જીવનમાં કદાચ પડી ગયા હોય પણ પ્રભુ આપણને સામર્થ આપે અને આપણો વિશ્વાસ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર હંમેશા રહે. જેમ આપણે સાંભળ્યું, યોહાને કીધું કે જે જય થયો, જગતની સામે જે જય થયો તે આપણો વિશ્વાસ છે. જે જયવંત થયો, જેને કીધું કે જગત અમે જીત્યું છે, તે જય પામી ગયો. એ લડ્યો, એ જગતમાંથી આવનારા વાનાઓ સામે લડ્યો, જગતના શત્રુ શેતાન સામે લડ્યો, અને એ કોઈ પણ પ્રકારે બંધાયો નહીં અને એને બાંધી શકાય નહીં એવો તે હતો, અને તેણે પાપ પણ ન કર્યું અને તે જય પામ્યો. આમેન. તો આપણું યુદ્ધ રક્તમાં સામે નહીં પણ અધિપતિ અધિકારી દુષ્ટ આત્માના લશ્કર સામે આપણું યુદ્ધ છે. અને જય પામવું એ ખ્રિસ્તી જીવન છે. દેવથી જન્મીએ છે અને દેવથી જે જન્મેલો ઈસુ ખ્રિસ્ત અને તે જે જય પામેલો છે જગત પર, એ આપણો વિશ્વાસ છે. ત્યારે આપણે જગત પર જય પામી શકીએ છીએ. આમેન. પિત્તર કે છે, બસ સમાપ્ત કરું છું. બીજો પિત્તર, તેનો 1 અધ્યાય, તેની 4th કલમ. ઈશ્વરે, પ્રભુએ આપણને અદ્ભુત, મૂલ્યવાન, મહાન વચનો આપ્યા છે. એ દિલાસાના વચનો આપ્યા છે કે આપણે હારીએ નહીં, હિંમત હારીએ નહીં. 4th કલમ, બીજો પિત્તર 1 અધ્યાય 4th કલમ. તેનાથી તેણે આપણને મૂલ્યવાન તથા અતિશય મોટા વચનો આપ્યા છે, કેટલા મોટા વચનો આપેલા છે? જેથી તેઓ દ્વારા જગતમાંની જે દુર્વાસનાથી દુષ્ટતા થાય છે, દુર્વાસના, જગતમાંથી આવે છે જે કચરો, જગતમાંથી જે આવે છે વિચારો, જગતમાંથી આવે છે જે અહંકાર, જગતમાંથી જે આવે છે લાલચ, જગતમાંથી આવે છે જે વાસનાઓ, એ આપણા ઉપર હાવી ન થાય. શું લખ્યું છે? જેથી તેઓ દ્વારા જગતમાંની જે દુર્વાસનાથી દુષ્ટતા થાય છે, જે પાપ થઈ જાય છે તેથી છૂટી એનાથી છૂટીને ઈશ્વરી સ્વભાવના ભાગીદાર તમે આપણે થાઓ. ઈશ્વરના સારા જે સ્વભાવ છે એના ભાગીદાર થઈએ છે. એ વચનો ઈશ્વરે આપેલા છે. એટલે કદી માયુસ નહીં થવું, પડી ગયા ફરતી ઉભા થવું, પ્રભુ પાસે સામર્થ માંગવું. વચનો આપેલા છે, તું આજે તો કાલે લડીને જીતશે. અને એકવાર તું જ્યારે જીતશે તો એ જે જગતમાં ના જે વાનાઓ આવે છે એ હારી ગયા એવું પોતાને માની લેશે અને પછી કદી પણ તારી આગળ બાહ્યો નહીં ચડાવે. તો જે જગતમાંથી આવે છે, જેમ આપણે સાફ વાંચ્યું કે તે જતા રહે છે, તેની તાકાત જતી રહે છે. તમે જ્યારે કોઈને બહુ મારો તો પછી એ બીજી વાર તમારા સામે જોતો બી નથી અને જતો રહે છે. એને ખબર પડી જાય છે મારે હારવા નથી જવું. તમે જેટલા શેતાનની સામે થશો, શેતાનને એક વાત ખબર પડી જશે કે આને મને એકવાર હરાવે છે, બીજી વાર મારે નફટાઈ નહીં કરાવી, મારે નાગાઈ નહીં કરાવી, મારે બધાના સામે મારી બેઇજ્જત નહીં કરાવી. અને એ એટલા માટે એ કદી પણ સામે આવશે નહીં. એ કહેશે એને તો હું જોઈ લઈશ, હમણાં નહીં તો પછી જોઈ લઈશ, એમ કહીને બધાના વચ્ચે એની પેપુડી કહે કે એનું નાક એ કપાવા નથી માંગતો, એ નાક કપાવા નહીં માંગતો. જ્યારે ગોલિયાતને મારવામાં આવ્યો દાઉદે અને બધા લોકો નાસી ગયા,
ગભરાઈ ગયા કે આ ડેન્જર છે. અને ઇઝરાયેલીઓ એવું કીધું કે સાઉલે 1000 ને નસાડ્યા અથવા માર્યા, પણ આ દાઉદે 10,000 ને 100 ને કે છે 1000 ને દાઉદે તો 1000 ને માર્યા. સાઉલે 100 ને માર્યા, પણ દાઉદે તો 1000 ને માર્યા. પ્રેઝ લોર્ડ. તો શેતાન સામે લડવું અને જય પામવું. જે જય પામે છે તો એની સામે ફરતી આ બધા વાનાઓ ઊભા થતા નથી. એમને બીજી વાર હરવાનું ગમતું નથી અને લડવાનું ગમે છે, પણ એ બધા સતત લડવાનો પ્રયત્ન કરે છે. ઈસુ ખ્રિસ્ત વિશે લખેલું છે રોમનના પત્રમાં, એકવાર તે જીવી ગયો અથવા સજીવન થઈ ગયો, ફરીથી મોત એના ઉપર કદી પણ અસર નહીં કરે અને લડવાનો પ્રયત્ન પણ નહીં કરે. રોમનનો પત્ર તેનો 6 અધ્યાય તેની 9મી કલમ જો છે તો 9મી કલમ વાંચો, 7મી કલમ વાંચો. કેમ કે જે મુઓ છે જે મરી ગયો ઈસુ ખ્રિસ્ત, તે ન્યાયી ઠરીને તે તો ન્યાય ઠરી ગયો, પાપથી મુક્ત થયો છે. એ પાપથી મુક્ત થઈ ગયો. પાપ હવે પછી હવે જો આપણે ખ્રિસ્તની સાથે મુવા તો આપણને વિશ્વાસ છે કે તેની સાથે જીવીશું પણ ખરા. હા, કેમ કે આપણે જાણીએ છીએ કે ખ્રિસ્તને મુયેલામાંથી ઉઠાડવામાં આવ્યા પ્રભુ ઈસુ પછી ખ્રિસ્ત મોતની સામે લડતા હતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ફરતી જીવતા થઈ ગયા અને દર્શાવ્યું કે મોત હારી ગયું. જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત જીવતા ના થયા હોત તો મોત જીતી ગયું એવું કહેવાત. દુનિયામાં જેટલા બી નબીઓ, જેટલા બી મોટા મોટા માણસો પોતાને સમજતા હતા આવ્યા, દરેક ઉપર મોત જીતી ગયું અને તેઓ ફરતી ઊભા જ ના થયા. તેમની કબરો પૃથ્વી પર છે, તેમનું બધું કહીએ કે એમનું બધું જ પૃથ્વી પર જ છે. એમની બધી જ કબરો કહીએ, એમનું નાનું મોટું જે બધા પથરાઓ કહીએ એ બધું જ પૃથ્વી પર છે. ફરતી વાંચો કલમ. કેમ કે આપણે જાણીએ છીએ કે ખ્રિસ્તને મુયેલામાંથી ઉઠાડવામાં આવ્યા પછી હા તે ફરીથી મરનાર નથી. હા, હવે પછી મરણનો ફરીથી તેના પર અધિકાર નથી. મરણનો અધિકાર નથી. એકવાર જીતી ગયા પછી એ જગત સમજી જાય છે, વાનાઓ સમજી જાય છે કે આપણું બસ નહીં ચાલે, આપણે હારી ગયા. એકવાર આદમને જીતી લીધા બાદ હવે શેતાનને બીજી વાર લડવાની જરૂર નથી, કેમ કે એ ગુલામ, આદમના છોકરાઓ બધા ગુલામ જ હોય છે અને એમને જીતવાનો મતલબ નથી. બાપા આદમને ઝાપટ મારી એટલે આપમેળે એના બાળકો એ શેતાનના ગુલામ અથવા તો નોકર થઈ ગયા. એક સીધી સાફ વાત છે. એમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર જો મરણ અસર ના કરે તો એના અનુયાયી, એના લોકો પર બી મરણની કોઈ બીક આલે, ધમકી આલે તો પણ અસર નથી કરવાની. આમેન. આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રેમ કરીએ છીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીએ છીએ અને ઈચ્છું છું કે દરેક આ વચનને સાંભળે, સમજે. પ્રેઝ ગોડ. તો ફરીથી મોત એના ઉપર રાજ નહીં કરે. પ્રેઝ ગોડ. તો જય એવો પામ્યો, પ્રભુ એવી રીતે જય પામ્યા કે એના ઉપર હવે શેતાનને હરાવ્યા બાદ હવે કોઈ શેતાનની આગળ પ્રભુએ કીધું કે બીજો કોઈ તમારા ટીમમાં છે મોટો કોઈ હોય તો લાવો. તો કે અમારી પાસે આ જ હતો, શેતાન જ હતો, એને મેં આગળ ધર્યો આ ગોલિયાત તરીકે અને દાઉદે એને પાડી નાખ્યો. હવે અમારામાં કોઈ રહ્યું નહીં, બધા માયકા લાલ છે. હવે આ એક જ હતો અમારી પાસે હીરો, એને તમે હરાવી નાખ્યો, હવે અમે કોઈ લાવી ના શકીએ. એટલે હવે એ લોકો પતી ગયું. આમેન. પ્રભુ દરેકને સહાય કરે, સમજણ આપે, આપણે આનંદ કરતા રહીએ. પ્રેઝ ગોડ. તો જગતમાં જે છે, જગતના જે વાનાઓ છે અને જગતમાંથી જે તાકાતો આવે છે એ ખ્રિસ્તી જીવનને હરાવવા આવે છે, પણ પ્રભુ આપણને સામર્થ આપે. આપણે દેવથી જન્મેલા છે. ઈસુ ખ્રિસ્ત પણ જ્યારે જન્મેલા છે કે દેવથી જન્મેલા, તે પણ તેના પર આપણો વિશ્વાસ છે અને એને જગતને જીત્યું છે. આમેન. પ્રાર્થના કરીએ. વિશ્વાસુ, આ તમારા વચનો માટે આભાર માનીએ છીએ. તમારી વાતો જે સંભળાવી, સમજાવી એ વવાઈ જાય અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત દરેક લોકો જગત પર જય પામે. અને આ જગત જે નો શેતાન ઉપયોગ કરે છે ખ્રિસ્તી લોકોને હરાવવા માટે, નિરાશ કરવા માટે, હતાશ કરવા માટે, આજ્ઞા ભંગ કરાવવા માટે, જેમ લખેલું છે કે હજુ પણ આજ્ઞા ભંગનો આત્મા એ પ્રેરણા કરે છે અને લોકોને આજ્ઞા ભંગ કરાવે છે. અને વાયુના જે સત્તા છે તે મનુષ્યમાં હજુ પણ કામ કરે છે. પ્રભુ, તમે એમને છોડાવ્યા, તમે એમને નવો જન્મ આપ્યો, તમે એમને જન્મ આપ્યો. અમે દેવથી જન્મ્યા, અમે આત્માથી, પવિત્ર આત્માથી જન્મ્યા, અમે દેવ તમારા પવિત્ર વચનથી જન્મ્યા.
હા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા પર અમે વિશ્વાસ પણ કરીએ છીએ અને જગતમાંથી જે બાબતો છે એના પર જય અમે તમારા થકી વચનથી સામર્થ્યથી અને અમે દેવના છે કબૂલાતથી અમે જય પામી શકીએ છીએ. આ બધી વાતો જે સંભળાવી, આભાર પ્રભુ. આ વવાઈ જાય અને પ્રભુ દરેક ખ્રિસ્તી ભાઈ બહેનો એ કદી પણ હારે નહીં, પણ હંમેશા જય પામે અને બધા વાના પર જય પામીને પ્રભુ તમારા નામ માટે, તમારા પ્રચાર માટે દરેક તૈયાર થાય. અને પ્રભુ જેમ તમે કીધું, તમારામાંનો કોણ મારા પર પાપ સાબિત કરી શકે છે? પ્રભુ એવા અમારા જીવન બનાવવા માંગીએ છીએ. આભાર ફરતી તમારા આ વચનો માટે. વવાય સોગણ ફળ લાવે, ખ્રિસ્તના નામમાં કહું છું. દરેકને ઉત્સાહ, દરેકને સામર્થ, દરેકને સત્યતા મળે અને તમારું રાજ્યની વૃદ્ધિ થાય ખ્રિસ્તના નામમાં. બોલો આમેન. આમેન. આવો પ્રભુ શ્રી કૃષ્ણ સાથે કરીએ. આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો જેમ આકાશમાં તેમ પૃથ્વી પર. તમારી ઈચ્છા પૂરી થાઓ. દિવસ માટે આજ મને આપો. જેમને માફ કરું છું તેમણે માફ કરજો. મેં પ્રશ્ન ન લાવો, સત્તા છૂટકારો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સરકાર સુધી તમારા છે. આમેન. આમેન. પ્રેઝ ગોડ. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ. શેર કરજો. પ્રભુ દરેકને કૃપા આપે. થેન્ક યુ.